વસ્વ સાધુ પુરુષાન, જે સારા માણસો હોય, સજ્જનો હોય. બીજું કંઈ ન કરો, ખાલી હારા માણસોની હારે રહીએ ને તો પણ આપણા અડધા પાપ અટકી જાય. અને જીવનમાં કોઈ સારા માણસોની મિત્રતા થઈ જાય ને તોય ભગવાન ક્યારેક મળી જાય. અને એના માટે સૌથી શ્રેષ્ઠ કોઈ દ્રષ્ટાંત હોય તો એ હનુમાનજીનું ને સુગ્રીવનું છે. સુગ્રીવ ભગવાન રામને નહોતા ઓળખતા. સુગ્રીવને રામને તો કઈ લેવા દેવા જ નહોતા. એને તો ખબર ય નહોતી કે રામ ભગવાન છે. પણ સુગ્રીવની ખાલી હનુમાનજીની હારે મિત્રતા થઈ અને હનુમાનજી છે એ ભગવાનના પરમ ભક્ત હતા. ખાલી ભગવાનના ભક્ત હારે હનુમાનજીની હારે મિત્રતા હતી તો હનુમાનજીના લીધે સુગ્રીવને રામ મળ્યા ને. બાકી સુગ્રીવને ક્યાં ભગવાન મળવાના હતા. પણ ખાલી સારા માણસોનો સંગ થાય, સજ્જનોની હારે રહીએ ને તોય ક્યારેક ભગવાન મળી જાય.